i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। બોરસદ તાલુકાના ખેડાસા ગામના લક્ષ્મીપુરાથી નવોદય વિદ્યાલયને જોડતો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાનો રોડ અધૂરો હોવા છતાં કોન્ટ્રાક્ટર હસમુખ પટેલ દ્વારા રોડ પૂર્ણ થયાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે। સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે રોડના કામમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર થયો છે। અધૂરા અને નીચી ગુણવત્તાના કામ છતાં રોડ પૂર્ણ બતાવવાનું પાછળ કોની મંજૂરી છે તે મોટો પ્રશ્ન ઊભો થયો છે। આ અધૂરા રોડને કયા એન્જિનિયર દ્વારા પાસ કરવામાં આવ્યો? કોણ છે આ કોન્ટ્રાક્ટર હસમુખ પટેલ જે સરકારના બનાવેલ નિયમોને નેવે મૂકી અને વારંવાર દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યા છે? જે અગાઉ પણ i7 ન્યૂઝમાં અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જે સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ ગ્રાન્ટનો ઉપયોગ ભ્રષ્ટાચારથી સરકારશ્રીના રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે, જે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર પર એક મોટો તપાસનો વિષય બન્યો છે। આણંદના કાર્યપાલક ઇજનેરની કચેરી દ્વારા આ મામલાની યોગ્ય તપાસ થશે કે નહીં તે જોવાનું રહ્યું। ગ્રામજનોએ માંગ કરી છે કે રોડના કામની તાત્કાલિક તપાસ થાય, જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે, રોડનું કામ ફરી ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવામાં આવે। તો શું આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર હસમુખ પટેલ કોણ અને સંડોવાયેલ અધિકારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। જો કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।